સુરતમાં નકલી સોનાના સિક્કા પધરાવી 17.50 લાખ પડાવનાર મહિલા ટોળકી ઝડપાઈ. ઘી વેચવાના નામે કેળવતા હતા વિશ્વાસ. સુરતના ઈચ્છાપોર કુંભાર મોહલ્લામાં રહેતા પારસી પરિવારના દંપતીને ઘી વેચવામાં આવેલી 3 મહિલાએ પૌરાણિક સોનાના સિક્કા સસ્તામાં આપવાનું હોવાનું કહીને નકલી સિક્કા પધરાવી 17.50 લાખની છેતરપિંડી કરી હતી. પોલીસે 3 ઠગ મહિલા તેમજ રિક્ષા ચાલકની ધરપકડ કરી લીધી છે. ઈચ્છાપોર પોલીસ પાસેથી મળતી વિગત મુજબ હજીરાની કુંભાર મોહલ્લામાં રહેતા 49 વર્ષીય ફિરદોશ એરિક ઈચ્છાપોરિયાએ AMNS કંપનીમાં કોન્ટ્રાક્ટરનું કામ કરે છે. ગઈ 3 ઓગસ્ટના રોજ ઘી વેચવા આવેલી મહિલાઓ ફરી પારસી પરિવારના ઘરે આવી હતી. ઠગ મહિલાઓએ ફિરદોશની પત્નીને મહિલાઓએ રાણી છાપ પૌરાણિક સોનાના સિક્કા તેમની પાસે હોવાનું જણાવ્યું હતું અને તે સસ્તામાં આપવાનું કહી ઝાંસામાં લીધા હતા. બંને સસ્તું સોનું મેળવવાના ચક્કરમાં તે સિક્કાઓ તેમણે 5 લાખ આપવાના નક્કી કરી 3 લાખ આપી બાકી પૈસા થોડા દિવસ બાદ આપવાનો વાયદો કરી સિક્કા મેળવી લીધા હતા. જેમાંનો એક સોનાનો સિક્કો અસલી હોવાનો જ્વેલર્સને બતાવીને ખાતરી કરી હતી. ત્યારબાદ 13 સપ્ટેમ્બરના રોજ બપોરેના સમયે ફરીવાર 3 અજાણી મહિલાઓ પારસી પરિવારની સાસુ વહુને વિશ્વાસમાં લીધા હતા. જેથી ઘરમાં માતા અને દીકરાના સારવાર માટે પડેલા 15 લાખમાંથી સાસુએ સિક્કાઓ લઈ બીજા 14.50 લાખ આપી દીધા હતા. જે સિક્કા ખરીદ કર્યા પછી જ્વેલર્સને બતાવીને ચેક કરતા નકલી હોવાનું જણાવ્યું હતું. પૈસા લઈ નકલી સિક્કા પધરાવી ઠગ મહિલા રિક્ષામાં ભાગી છૂટી હતી. તપાસમાં ઈચ્છાપુર પોલીસને તમામ આરોપી અમરોલી SMC આવાસમાં હોવાની બાતમી મળી હતી. જેને આધારે પોલીસે વોચ ગોઠવી 3 મહિલા સહિત એક રિક્ષા ચાલકને ઝડપી પાડ્યા હતા. તેમની પાસેથી ગુનામાં વપરાયેલા 30,000ની રિક્ષા અને 1 લાખ રોકડ મળી કુલ 1.30 લાખનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.